અયોધ્યામાં શ્રી રામચંદ્રજી ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠાના દિવસે માળિયાહાટીનામાં અનેક ધાર્મિક કાર્યક્રમો અંગે મીટિંગ મળી હતી। આગામી તારીખ 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે માળિયાહાટીનામાં પણ અનેક ધાર્મિક કાર્યક્રમો કરવા અંગે ગઈકાલે મંગળવારે રાત્રે 10 વાગ્યે માળિયાહાટીનામાં રામચંદ્રજી મંદિરના મઠ ખાતે કાર્યકરોની એક મીટિંગ યોજાઈ હતી। રામચંદ્રજી ભગવાનની ધૂનની શરૂઆત કરી મીટિંગની શરૂઆત કરવામાં આવી હતી। 22 તારીખે રામચંદ્રજી મઠમાં ભગવાન શ્રી રામ અને માતા જાનકીને 56 ભોગ અન્નકૂટ ધરાવવામાં આવશે અને ઘરે ઘરે દીપ પ્રગટાવી રોશની માટે ઇલેક્ટ્રિક સિરીઝો લગાડી આસોપાલવના તોરણો બાંધી શેરીઓ અને મંદિરોને શણગારવામાં આવશે। આ ઉપરાંત ગામના બધા જ ધાર્મિક સ્થાનો મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો કરવા બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। મીટિંગમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ કાર્યકરો હાજરી આપી હતી। રમેશ કારિયા, આરએન ન્યૂઝ, માળિયાહાટીના।